તો સ્વાગત છે તમારું આજના મારા બીજા મિની બ્લોગમાં અને આજનો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે। આજે બધા જે કામ પેન્ડિંગ પડ્યા છે એ પૂરા કરવાના છે, કેમ કે લાસ્ટ વીક મારી થોડી તબિયત સારી ના હતી અને છોકરોની પણ તબિયત સારી ના હતી, એના લીધે મારા કામ બધા બાકી રહી ગયા છે, તો એ પૂરા કરવાના છે। પણ આજે થોડુંક માથું બહુ વધારે ભારે થઈ ગયું છે, કેમ કે લાસ્ટ 3-4 નાઇટથી મને પ્રોપર નીંદર નથી આવતી, હું સૂઈ નથી શકતી। આઈ ડોન્ટ નો શું રીઝન છે, પણ થોડીક નીંદરમાં પ્રોબ્લેમ થઈ ગઈ છે, તો એના લીધે માથું બહુ જ ચડ્યું છે। અત્યારે 3-4 કલાક આરામ કરી લઉં, પણ કામ બહુ બધા બાકી પડ્યા છે, તો જો હું સૂઈ જઈશ તો મારા બધા જ કામ રખડી પડશે, એટલે સુવાનું તો મળશે નહીં। તો બસ એ જ વિચારતી હતી કયા કામ આજે કરું, કયા કામ કાલે કરું, એ બધું પતાવીને સાંજ પડી ગઈ, એટલે થોડુંક પોતાના માટે પણ ટાઈમ આપવાનું હોય, તો મારા પોતાના માટે પણ થોડુંક ટાઈમ આપું છું। સો ગરબા ક્લાસ, ડાન્સ ક્લાસ એવું થોડુંક કંઈક ને કંઈક એક્ટિવિટી કરતી જ રહું છું, કેમ કે તમને તો ખબર જ છે કે મને ફ્રી બેસવું જરા પણ નથી ગમતું, કંઈક ને કંઈક એક્ટિવિટી હોય તો જ મને મજા આવે। તો આજે મમ્મી, પપ્પા, ભાઈ, બહેન બધા જ ભેગા થવાના છીએ અને આજે પિઝા બનાવવાની છે ઘરે। તો બસ મને તો પિઝા કે કોઈ બી આઈટમ હોય મને બનાવવાનો બહુ જ શોખ છે અને બધાને ખવડાવવાનો શોખ છે। હું બહુ ઓછું ખાઉં છું, કેમ કે હું લગભગ ડાયટ ઉપર હોઉં છું મોસ્ટલી। તો ડુગુને પણ પિઝાની સુગંધ આવી ગઈ છે, ડુગુને પણ પિઝા ખાવા છે, બહુ બધા તોફાન કરે છે। જો અત્યારે પણ દોડીને તરત જ આવ્યો, અને પિઝા, મેગી, પાસ્તા એવું બધું હોય તો તરત જ સુગંધ આવી જાય અને તરત જ દોડીને આવે અને આખા ઘરમાં તોફાન મચાવી દે, જ્યાર સુધી ને ના મળે ત્યાર સુધી। તો બસ આપણે એને થોડી વાર માટે બાંધી દઈશું, નહીંતર એ આપણને પણ ખાવા નહીં દે। તો તમને કયા પિઝા ખાવા ગમે છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો। ફરી મળશું નવા મિની બ્લોગ સાથે, ત્યાર સુધી બાય।